જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં હું નિપુલ ચોટાલિયા આપ સૌનું ફરી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 19નો અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા લેક્ચરમાં માનવ મૂત્રપિંડની અંદર આવેલી જે ઉત્સર્ગ એકમની રચના છે એના ઉપર આપણે ચર્ચા કરી હતી કે માનવ મૂત્રપિંડમાં કેટલા ઉત્સર્ગ એકમો આવેલા છે અને ઉત્સર્ગ એકમોને આમ તો સળંગ નલિકા જ છે, નળી જ છે, પણ આપણે એના કાર્ય લઈને અને સમજવા માટે જે એના ભાગ પાડ્યા એની આપણે ચર્ચા કરી કે ઉત્સર્ગ એકમ છે બાઉમેનની કોથળી, ગ્રીવા, નિકટવર્તી ગૂંચળું, હેન્લેનો પાસ, હેન્લેના પાસમાં પાછા બે પાર્ટ, ઉતરતો ભાગ જેને અવરોહી કહેવાય, ચડતો ભાગ જેને આરોહી કહેવાય, અને દુરસ્થ ગૂંચળું છેલ્લે આ બધી વસ્તુ સંગ્રહણ નલિકામાં ખુલે એવી આપણે ચર્ચા કરી. બીજી આપણે એવી વાત કરી કે જે બાઉમેનની કોથળી છે કપ શેપની, એમાં મૂત્રપિંડ ધમની છે રુધિર લઈને આવે એટલે ત્યાં જે કપવાળો ભાગ છે, ખાડાવાળો જે ભાગ લાગે છે એમાં એ રુધિર કેશિકામાં પરિણમે અને પછી કેશિકાઓ ફરી પાછી ભેગી થઈ બહિર્વાહી ધમનીની રચના બનાવે. તો એમાં જે બહિર્વાહી ધમની છે જે બાઉમેનની કોથળીમાંથી બહાર નીકળી છે એનું ડાયામીટર નાનું છે, જે ઓલી લોહી લઈને અંદર આવે છે એનું ડાયામીટર મોટું છે. એનાથી શું થાય છે કે બાઉમેનની કોથળીની અંદર ચોક્કસ પ્રકારનું દબાણ ઉત્પન્ન થાય રુધિર કેશિકામાં. એમાં દબાણ થાય એટલે સ્વાભાવિક છે રુધિર રસ ગળાય અને નીચે બાઉમેનની કોથળીથી એન્ટ્રી લે છે. એક એ વાત હતી. બીજી એમાંની મેઇન બાબત જે ખાસ સમજવા જેવી છે કે એવું આપણે કીધું કે આગળ જતા પણ એ જે આપણે બેઝિક સ્ટ્રક્ચર જોઈ લઈએ ફટાફટ એટલે સમજવામાં વાંધો ન આવે. આપણે ઉત્સર્ગ એકમ બનાવ્યો હતો એ આ પ્રકારનો હતો, બરાબર છે, જેમાં આ રીતે બાઉમેનની કોથળીથી વાત હતી. મેઇન અહીંયા જે સમજવાની બાબત છે એ કે આ રીતે અંતર્વાહી ધમની, પછી રુધિર કેશિકા ગુચ્છ, પછી એમાંથી આ રીતે બહિર્વાહી ધમની એ આ રીતે બહાર નીકળી આમ ફરી પાછી મૂત્રપિંડ નલિકાની પેરેલલ એ વર્ક કરે છે, બરાબર છે. તો આ જે મૂત્રપિંડ નલિકાની ફરતે જે આ રુધિર વાહિની છે એના માટેના જે 2 પોઈન્ટ છે જે સમજવા જેવા છે એને હું હાઇલાઇટ કરું છું, પછી આપણે એના પ્રકાર ઉપર ડિટેલમાં જોઈએ. તો આને પરિનલિકા કહેવાય. પરિનલિકા એટલે કે આખે આખી મૂત્રપિંડની ફરતે એ વીંટળાયેલ આખા ઉત્સર્ગ એકમની ફરતે વીંટળાયેલી છે માટે એને પરિનલિકા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે વાસા હેન્લેના પાસની સાથે સાથે રુધિર વાહિની પણ જે યુ શેપ બનાવે છે, એરપિન લાઇક સ્ટ્રક્ચર તૈયાર કરે છે, એને આટલા ભાગ પર્ટિક્યુલરલી શું કહેવામાં આવે છે તો કે એને વાસા રેક્ટમ કહેવામાં આવે છે. આ ભાગ વાસા રેક્ટમ તરીકે ઓળખાય છે. હેન્લેના પાસની પેરેલલ, હેન્લેના પાસની સમાંતર જે
રુધિર વાહિની જે જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? વાસા રેક્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે આટલી બાબત? તો આ મેઇન બે પોઈન્ટ હતા, પરિનલિકા અને વાસા રેક્ટમ. કારણ કે ઉત્સર્ગ એકમના પ્રકારની અંદર એની આપણે જરૂર પડશે તફાવત તૈયાર કરવા માટે. બરાબર? હવે આપણે ઉત્સર્ગ એકમના પ્રકારની ચર્ચા કરીએ તો મૂત્રપિંડની અંદર જે ઉત્સર્ગ એકમો છે એ એના સ્થાનને લઈને, દાખલા તરીકે મૂત્રપિંડની રચના જોઈએ તો આવું વાલના દાણા જેવી મૂત્રપિંડની રચના છે. એમાં આપણે ટોટલ 3 ભાગ પાડ્યા. બરાબર ને? કયા 3 ભાગ પાડ્યા? અત્યારે હું છે ને સમજવા પ્રકારે હું એના ભાગ છે એ દોરું છું. બરાબર છે? એકચ્યુઅલમાં એમ નહીં, પણ આપણે સમજવામાં ભાગ સહેલા પડે ને એ રીતે હું દોરું છું. એને નંબરિંગ આપી દઈએ. આ પહેલો ભાગ મૂત્રપિંડનો, આ બીજો અને આ ત્રીજો. બરાબર છે? હવે એના નામ આપી દઈએ કે આ ભાગના નામ શું હતા. તો જે પહેલો ભાગ હતો એને આપણે કહેતા હતા મૂત્રપિંડ નિવાપ. જે બીજો ભાગ છે એને કહેવાય મૂત્રપિંડ મજ્જક. અને ત્રીજો ભાગ છે એને કહેવાય મૂત્રપિંડ બાહ્યક. આ 3 ભાગ આ રીતે મૂત્રપિંડની અંદર આવેલા છે. હવે અહીંયા તમે જુઓ તો આ ભાગ તો હાવ બ્લેન્ક છે. પહેલો ભાગ આ હાવ ખાલી છે. આમાં એક પણ પ્રકારના ઉત્સર્ગ એકમ આવેલા નથી. તો ઉત્સર્ગ એકમો અહીંયા અને અહીંયા, એટલે કે મૂત્રપિંડ મજ્જકમાં મૂત્રપિંડ બાહ્યકમાં આવેલા છે. એના અર્થે આ રીતે ઉત્સર્ગ એકમના મુખ્ય 2 પ્રકાર કયા? તો કે બાહ્યકના ઉત્સર્ગ એકમો અને બીજો પ્રકાર તો કે જકસ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમ. એમાં જકસ્ટા કોષો આવેલા છે માટે એને જકસ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમો એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. તો ઇનડાયરેક્ટલી ઉત્સર્ગ એકમો કેટલા પ્રકારના થયા? તો કે ઉત્સર્ગ એકમોના 2 પ્રકાર. કયા 2? બાહ્યકના ઉત્સર્ગ એકમ અને જકસ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમો. બરાબર? હવે પહેલા તમને એનું લોકેશન પ્રમાણે ડિટેલ છે એ સમજાવી દઉં. આમાં આપણે સમજી લઈએ તો બાહ્યકનો ઉત્સર્ગ એકમ છે એ આ રીતે કંઈક આવેલો હોય છે. આ બાહ્યકનો ઉત્સર્ગ એકમ મેં દોર્યો. બરાબર છે? એવી જ રીતે આ મજ્જકમાં આપણે દોરી લઈએ. મજ્જકનો ઉત્સર્ગ એકમ. આ મજ્જકનો ઉત્સર્ગ એકમ.
આ બે ઉત્સર્ગ એકમ જોતા તમને એનો તફાવત છે એ તરત મગજમાં બેસી જાય, એટલે મેં અહીંયા ડ્રો કર્યા. સૌથી પહેલી વાત કે જે મોટા ભાગના ઉત્સર્ગ એકમો છે એ ક્યાં આવેલા છે? તો કે મોટા ભાગના ઉત્સર્ગ એકમો છે એ બાહ્યકમાં આવેલા છે. એટલે ટોટલ ઉત્સર્ગ એકમના અંદાજિત એમ કહી શકાય 80% ઉત્સર્ગ એકમ બાહ્યકમાં છે. કેટલા? 80% ઉત્સર્ગ એકમ બાહ્યકમાં છે, જ્યારે ટોટલ ઉત્સર્ગ એકમના 20% જ મજ્જકમાં છે. પહેલી વાત, સંખ્યાનો આવડો મોટો તફાવત છે. બીજી વાત કે બાહ્યકના જે ઉત્સર્ગ એકમ છે એની ડિટેલ લખતા જઈએ તો એનો હેનલેનો પાસ એક તો નાનો છે અથવા ટૂંકો છે, અને બીજું તો કે એ મજ્જકમાં ખૂપેલો છે. મજ્જક વિસ્તારમાં વિસ્તરેલો છે. બરાબર છે ને? તમે જુઓ તો એનો હેનલેનો પાસ છે બાહ્યકનો, પણ ક્યાં ખૂચી ગયો છે? મજ્જકમાં. તો બાહ્યકના બાવમેનની કોથળી કયો, નિકટવર્તી ગૂંચળું કયો, દૂરસ્થ ગૂંચળું કયો, એ બધું ક્યાં છે? તો કે એ બહાર જ છે, બાહ્યક બાદ છે. પણ એનો હેનલેનો પાસ ક્યાં છે? મજ્જકમાં, પ્રમાણમાં ટૂંકો છે. જ્યારે અહીંયા જોઈએ તો આના હેનલેના પાસ આના કરતા ઘણા લાંબા છે. કોના કરતા? બાહ્યકના ઉત્સર્ગ એકમ કરતા લાંબા છે. અને સમગ્ર ઉત્સર્ગ એકમ મજ્જક વિસ્તારમાં છે. એમાં ક્યાંય એવું નથી કે એનો અડધો ભાગ અહીંયા ને અડધો ભાગ અહીંયા. આખો ઉત્સર્ગ એકમ ત્યાં જ છે. બીજી મહત્વની બાબત કે જે ઉત્સર્ગ એકમમાં ફરતે રુધિર કેશિકા ના ગૂંચળામાંથી તૈયાર થયેલી બહિર્વાહી ધમની હતી, એ આજે આખી મૂત્રપિંડ નલિકાની ફરતે અને હેનલેના પાસની ફરતે વાસા રેક્ટમ બનાવતી હતી. એ બાબતે વાત કરીએ તો અહીંયા વાસા રેક્ટમ નો અભાવ છે, અથવા એમ કહી શકાય અલ્પ વિકસિત છે. ક્યાં? બાહ્યકના ઉત્સર્ગ એકમમાં જે વાસા રેક્ટમ છે એનો કાં તો અભાવ છે, અમુકમાં તો હોતો જ નથી, અને કાં તો અલ્પ વિકસિત છે. જ્યારે અહીંયા વાસા રેક્ટમ એકદમ સુવિકસિત છે. વાસા રેક્ટમ એકદમ સુવિકસિત છે. અહીંયા વાસા રેક્ટમ એટલું વિકસિત હતું નહીં. અહીંયા વાસા રેક્ટમ છે એ એકદમ વિકસિત રચનાવાળું જોવા મળે છે. તો આ રીતે ઉત્સર્ગ એકમ બે પ્રકારમાં વિભાજિત થાય, એના સ્થાન અને એની સંખ્યાને લઈને. બાહ્યકના ઉત્સર્ગ એકમો જે બહારના મૂત્રપિંડ બાહ્યકમાં આવેલા છે, અને જકષ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમો જે મૂત્રપિંડના મધ્ય વિસ્તારમાં અથવા મજ્જક વિસ્તારમાં છે એ આવેલા છે.
એ અર્થે આ નામ છે એ આવી રીતે પડતા હોય છે. આ ઉત્સર્ગ એકમના પ્રકારની વાત કરી. અહીંયા આપણે ઉત્સર્ગ એકમની રચના અને પ્રકાર એના વિશે સમગ્ર માહિતી લઈ લીધી. છેલ્લે આપણે એવું કીધું હતું કે બધા સંગ્રહણ નલિકામાં ખુલે. તો સંગ્રહણ નલિકા એ તે આવી ઘણી બધી ભેગી થાય એટલે બીલીની નલિકા બનાવે. અને એવી બીલીની નલિકા છે એ મૂત્રપિંડના મજ્જક પિરામિડ જે છે અથવા કેલાઇસિસના માધ્યમથી એ નિવાપની અંદર જે કાંઈ ગાળણ છે મૂત્ર સ્વરૂપનું એ બધું મૂત્રપિંડ નિવાપમાં ઠાલવે. અને મૂત્રપિંડ નિવાપમાંથી ભેગું થઈને મૂત્રવાહિની ત્યાંથી મૂત્રાશય સંગ્રહ થાય અને મૂત્રાશય ભરાતા એ મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર ત્યાગ થાય. એકચ્યુઅલ આવી પ્રોસિજર છે. તો આ તો આપણે મૂત્રપિંડની અંદર રહેલા ઉત્સર્ગ એકમોની ચર્ચા કરી. ઉત્સર્ગ એકમના રચના આપણે આગલા લેક્ચરમાં જોઈ. આ લેક્ચરમાં ઉત્સર્ગ એકમના પ્રકારની વાત કરી. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે મૂત્ર નિર્માણની પ્રક્રિયા છે એનો અભ્યાસ કરશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.